ચેમ્બરો સીલ। આમોદ નગરના રાજકારણમાં એક મોટો વહીવટી વળાંક જોવા મળ્યો છે। આમોદ નગરપાલિકાના શાસિત બોર્ડના પદાધિકારીઓની નિર્ધારિત 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તાનો અંત આવતા જ પાલિકાનો સંપૂર્ણ વહીવટ હવે સરકારી અધિકારીઓના હસ્તક થઈ ચૂક્યો છે। મુખ્ય અધિકારી દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાંને કારણે પાલિકા કચેરીમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી। પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થતાં જ પ્રમુખ, કારોબારી ચેરમેન અને વિપક્ષી નેતાની ચેમ્બરો પર સીલ મારીને સંપૂર્ણ તાળાબંધી કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, કારોબારી ચેરમેનના ચેમ્બર બહારથી તેમના નામ અને પદની તખ્તીઓ પણ ઉતારી લેવામાં આવી છે, જે સત્તા પરિવર્તનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે। આ પ્રક્રિયાને પગલે નગરના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। તંત્રના આ સ્ટ્રાઇક મોડને જોઈને નગરજનોમાં એવી પણ ચર્ચા જાગી છે કે શું આગામી સમયમાં પાલિકાના જૂના વહીવટો અને વિવાદાસ્પદ નિર્ણયોની ઝીણવટભરી તપાસ હાથ ધરશે। હાલ પૂરતું તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા અસ્તિત્વહીન બની ગઈ છે અને વહીવટદાર શાસન જેવી સ્થિતિ નિર્માણ પામી છે। ભૂતકાળમાં સભાઓ અને નિર્ણયોને લઈ ઊભા થયેલા વિવાદોથી ત્રસ્ત આમોદના જાગૃત નાગરિકો હવે એક નવી આશા રાખી રહ્યા છે। લોકોનું માનવું છે કે જે રીતે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે સુદૃઢ શરીર ઈચ્છે છે, તેવી જ રીતે નગરના સર્વાંગી વિકાસ માટે પણ એક સક્ષમ, પારદર્શક અને નિયમ પાલન કરતી ચૂંટાયેલી બોડી હોવી અનિવાર્ય છે। આગામી સમયમાં ત્રિમાસિક બેઠકો, બજેટ અને લોક સુવિધાના કામો સમયસર થાય તેવી અપેક્ષા સાથે નગરજનો એક નવી અને મજબૂત શાસક પાંખની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે।